પાંડેસરા રામેશ્વર ગ્રીનની પાસે આવેલ એસએમસી ધાર્મિક કાર્યક્રમો માટેના તળાવ પાસેથી આવેલ ખાડી બ્રિજની પાસેથી હાથ બનાવટની પિસ્તલ તેમજ કારતીજ નંગ 4 સાથે બે ઇસમોને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરત શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓએ સુરત શહેર વિસ્તારમાં હથિયારબંધી જાહેરનામાની અમલવારી કરાવવા સારું જરૂરી સૂચનાઓ કરવામાં આવી, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી એક્સટ્રોશન સ્કોડના પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સથી વર્કઆઉટમાં હતા। દરમિયાન મળેલ બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાં પાંડેસરા ડીમાર્ટની સામેના ભાગમાં આવેલ રામેશ્વર ગ્રીનની પાસે આવેલ એસએમસી ધાર્મિક કાર્યક્રમો માટેના તળાવ પાસેથી બે ઈસમો નામે જયપ્રકાશ ઉર્ફે ખરગોશ રવિન્દ્ર ઠાકુર ઉંમર વર્ષ 18 રહે ઘર નંબર 151 ગૌરીનગર ભેડપંજન બમરોલી રોડ પાંડેસરા સુરત તથા સત્યમ ઉર્ફે બટકો વિનોદ સિંહ ઉંમર વર્ષ 24 રહે વિનાયકનગર ગાંધી કુટેર ભટાર સુરત નાઓને એક પિસ્તલ તેમજ 4 જીવતા કારતીજ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી સત્યમ ઉર્ફે બટકો વિનોદ સિંહ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના કેસમાં તથા ઉમરા પોલીસ સ્ટેશનમાં 2024માં મોબાઈલ સ્નેચિંગના ગુનાના કામે પકડાયેલ છે।